મનસ્વામી મહારાજે કેવળ કૃપા કરી અને સત્સંગ દીક્ષા ગ્રંથ એ આપણા સૌના માર્ગદર્શન માટે, આપણા સૌના હિત માટે, આપણા કલ્યાણ માટે એમણે આપણને આપ્યો છે. અને બાળકોને સત્સંગ દીક્ષાના ગ્રંથ તૈયાર કરવામાં વાલીઓ, જે માતા પિતા, એમનો બહુ મોટો ફાળો છે. એ બધા ખૂબ પ્રયત્ન કરે છે અને બાળકોને આ રીતે મોઢા મુખપાઠ કરાવે છે. કેટલાક બાળકોને ABCD કે કક્કો કખ કગ એ આવડતું નથી, વાંચતા આવડતું નથી. હવે એ કઈ રીતે મોઢે પણ કરી શકે? તો મા બાપ એટલું બધું એના માટે પ્રયત્ન કરે કે એને આ રીતે સત્સંગ દીક્ષાના શ્લોક સંભળાવે અને એને પછી બોલાવડાવે, સંભળાવીને બોલાવે, વળી પાછો એનો મુખપાઠ કરે. એમ માતા પિતા ખૂબ જ એમ કે આ મોટા પુરુષની આજ્ઞા છે, મનસ્વામી મહારાજની આજ્ઞા છે. ને આજ્ઞા પ્રમાણે બાળક જો તૈયાર થશે અને આપણે એને તૈયાર કરવામાં મદદ કરશું તો બાપાનો આપણને રાજીપો મળશે. અને સ્વામી ઘણી વાર વાત કરે છે કે એક રાજા હતા, એણે પોતે ગામમાં જાહેરાત કરી રાજ્યમાં કે આ ગામમાં જે કૂવો છે એ કૂવામાં જે કોઈ પડે અને એમાંથી કોરો નીકળે તો મારે એને એક ગામ બક્ષિસ આપવાનું છે. તો એવી રીતે જાહેરાત કરી. એટલે પછી એક સૈનિક હતો, એ તૈયાર થયો અને કૂવામાં પડ્યો ને તો બહાર નીકળ્યો ત્યારે તો ભીનો હતો. એટલે ફરી બીજા નવા કપડાં પહેર્યા અને ફરી પાછો કૂવામાં પડ્યો. બહાર આવ્યો ત્યારે ભીનો હતો. એમ 7 વાર એ કૂવામાં પડ્યો અને 7 વાર ભીનો નીકળ્યો. અને પછી રાજા હતા, એ આપણે જોતા હતા અને પ્રજા પણ બધી જોતી હતી. અને પછી રાજાએ જાહેર કર્યું કે આ સૈનિકે હું કામ બક્ષિસ આપું છું. તો બધા કહેવા લાગ્યા કે તમે તો એવી જાહેરાત કરેલી કે જે કૂવામાં પડે ને કોરો નીકળે એને હું કામ આપીશ. આ તો દર વખતે ભીનો જ નીકળ્યો છે. ત્યારે રાજાએ એમ કહ્યું, તો હું પણ જાણું છું કે ભાઈ કૂવામાં પડે, પાણીમાં પડે તો એ ભીનો જ થાય, એમાં કંઈ કોરો નીકળે જ નહીં. પણ મારે એ જાણવું હતું કે મારો આદેશ કોણ અદ્ધર ઝીલે છે. આ સૈનિકે અદ્ધર ઝીલ્યો. સૈનિકે વિચાર્યું કે ભાઈ આ રાજા છે, આખું રાજ ચલાવે છે, કંઈ મૂર્ખ નથી અને પાણીમાં પડીને કોઈ કોરો નીકળે જ નહીં, ગમે તો હોય તો નીકળે નહીં, એ ભીનો જ થાય. પણ એમ કે મારે એને આદેશ ઉઠાવી લેવો. એટલે રાજાનો આદેશ ઉઠાવવા માટે તૈયાર થયો. નહીં તે 7 વાર પડ્યો પછી ભીનો જ નીકળ્યો. પણ એનો આદેશ ઉપાડ્યો તો રાજાના પર રાજી થયા અને એને કામ બક્ષિસ આપ્યું. એમ આપણે તો આ તો રાજાના પણ રાજા ભગવાનના અખંડ ધારક ગુણાતીસન મનસ્વામી મહારાજ, એમનો આદેશ, તો એમના આદેશ પ્રમાણે આપણે કરીએ તો પેલાને ગામ આપ્યું અને આવા સતુષ આપણને ધામ આપે, અક્ષરધામ આપે.